જય મોગલમાં મિત્રો, આ બોરડી છે. આ બોરડીના નીચે કણીદાન બાપુએ એક માતાજી બિહાર્યા, મોગલમાં નામ છે. અને બાપુ સવારમાં ઉઠીને સ્નાન કર્યું હતા, તો અહીંયા કને સ્નાન કરતા હતા. આ ખાડોમાં પાણી હતું અને સ્નાન કરી અને પછી ધોતી હુકબા આપી મોહનબાને. તો મોહનબાને કે આ વખડા ઉપર ધોતી હુકો મોહન, તો આ બોરડી છે. પછી આ બોરડી ઉપર હુકવી તે મોહનબાએ બોલ્યા કે આ બોરડીને તો કે કાંટા છે, ધોતી વેટી જાય છે, કે ઉતાર કે હુકો એ હુકો વેટે જાય એ મારે જોવાનું છે કે. તો બાએ ધોતી હુકવી અને પછી થોડી વાર થઈ ધોતી હુકાઈ ગઈ એટલે લેવા ગયા. તો કે બાપુ બોરડીમાં કે કાંટામાં બોરડીના કાંટા વેટી જાય છે. તો બાપુ બોલ્યા કરણીદાન બાપુ કે પોતાને ખેંચી લે, કે આ ધોતી ખેંચી તો આ બોરડીને એક કાંટો નતો રહેવા દીધો. અને અત્યારે હાલ પણ કાંટા નથી મિત્રો. અને આ ગામ પેંદાસપુરા અને મોહનજીનું આ ખેતર, એમના દીકરા આ મારા જોડે દેવુજી મોહનજી છે, આ પોતાનું ખેતર છે. અને અહીંયા કને પણ જારાના ધોરા હતા. તો બાપુ વાંસળી વગાડતા એટલે માણસો જોવા જાય તો બાપુ ગાયબ થઈ જાય અને બીજા દિન વાંસળી વગાડતા હોય અને દર્શન ના આપતા. પછી માણસો એમ કહેતા કે અગરબત્તી કરીને જો તો બાપુ દર્શન દેશે. પછી અગરબત્તી કરી અને જાતા એટલે બાપુ દર્શન દેતા. અને ખૂબ અત્યારે પણ પ્રતાપ છે બાપુનો. તો અમે એને પણ ખૂબ ભગવાનની દયા છે અને ખૂબ અત્યારે સારું છે. તો કળયુગમાં પણ આ બોરડીને અત્યારે કાંટા નથી. અને કરણીદાન બાપુ પણ અહીં પૂજાય છે અને મા મોગલ પણ અહીંયાની માતા પૂજાય છે. તો જય કરણીદાન બાપુ, જય ખોડિયારમાં, જય મોગલમાં.